અમદાવાદ કૃષ્ણનગર એસટી બસ ડેપોમાંથી ચોરી કરી ગયેલ એક આરોપીને ગણતરીના કલાકોમાં એસટી બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે। ત્યારે વાહન ચોરીનો ગુનો શોધી કાઢ્યો છે। ત્યારે નરોડા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું। તે દરમિયાન બાતમી હકીકત મળે કે નરોડા પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ચોરી થયેલ એસટી બસમાં હાલમાં કનીપુર ગામ પાસે પડેલ છે। જે બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે જગ્યાએ જઈ તપાસ કરતા કનીપુર ગામ નાની ભાગોળ પાસે દેગામ ગાંધીનગર પાસે જઈને તપાસ કરતા ડ્રાઈવર સીટ ઉપર એક ઈસમ હાજર મળી આવ્યો, જેઓને બસની નીચે ઉતારી ઈસમનું નામ ઠામ પૂછતા પોતાનું નામ તુષાર હેમંતભાઈ ભટ્ટ હોવાનું જણાવ્યું। એસટી બસ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોવાથી કડકાઈથી પૂછપરછ કરતા તારીખ 14/2/2024ના રાત્રિના 11:15 વાગે નરોડા કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી કરેલ હોવાનું જાણ્યું હતું। એસટી બસ જોતા સફેદ કલરની છે, ત્યારે અશોક લેલેન્ડ એલએનટી કંપનીની, જેનો આરટીઓ નંબર GJ18Z7568નો છે, જેની આશરે કુલ કિંમત 15 લાખ ગણી શકાય, જે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે। કૃષ્ણનગર એસટી બસ ડેપોમાંથી બસની ચોરી થઈ હતી અને અમરેલીમાં રહેતા જગુભાઈ ધાધલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યું કે જગુભાઈ એસટી બસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોવાથી તેઓ અમરેલીથી અમદાવાદની એસટી રૂટની બસ ચલાવે છે। ગત 14 ફેબ્રુઆરીના રોજ તેઓએ બસ લઈને નરોડા કૃષ્ણનગર એસટી સ્ટેન્ડ ખાતે આવ્યા હતા। બાદમાં તેમની બસ એસટી ક્વાર્ટર્સના પાર્કિંગમાં પડી રહી હતી અને બસની ચાવી ડેશબોર્ડ પર મૂકી આરામ કરવા માટે ગયા હતા। ત્યારબાદ બીજા દિવસે સવારે જગુભાઈ તે બસ લેવા જતા તેમની બસ પાર્ક કરેલી જગ્યાએથી ગાયબ હતી, જેથી તેમણે આસપાસ તપાસ કરી હતી, પરંતુ બસ મળી ન આવતા અંતે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે। ગઈ તારીખ 14/2/2024ના રાત્રે 11 વાગે કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એક સરકારી બસની ચોરી થઈ એવી અમને સવારે 11 વાગે ડેપો મેનેજર અહીં આવેલા અને ફરિયાદ આપી, જે ફરિયાદના આધારે અમે તાત્કાલિક તપાસ ચાલુ કરતા ફરિયાદના અનુસંધાને જે વ્યક્તિ બસ લઈ ગયેલ છે તે તુષાર હેમંત ભટ્ટ કરીને કટલા તાલુકાના કનીપુર ગામ છેવાડે બસ એને મૂકી છે એવી હકીકત અમારા ટીમને મળેલી। ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને બસ અને તથા તેના લઈ જનાર આરોપીને ત્યાંથી સર, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? શા માટે બસ ચોરી કરી હતી? આરોપી તુષાર હેમંત ભટ્ટ એ ધોરણ 12 પાસ છે। એના પિતાજી શિક્ષક છે, એના જે વાઇફ છે એક રાજસ્થાન હોસ્પિટલમાં નર્સ છે, એની માતા છે ઘરકામ કરે છે। આરોપીનું બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું છે કે 2005થી એક માનસિક છે થોડું એની બીમારી અને એની દવા લઈ રહ્યા છે। ચોરી કરવાનું કારણ શું? એ અત્યારે ક્યાં જોબ કરતો હતો? શું બન્યું એની સાથે તેણે આ નિર્ણય લીધો ચોરી કરવાનો? ચોરી કરવાનું કારણ મુખ્ય છે કે પહેલા એ એએમટીએસ માં નોકરી કરતા હતા, ત્યારબાદ એએમટીએસ માંથી એને નોકરી છોડી અને ઇલેક્ટ્રિક જે બસ છે એમાં એ લોકો નોકરી કરતા હતા, પરંતુ એ માનસિક થોડા બીમાર હોય જેથી નોકરીએ અવારનવાર જતા ન હતા, જેના કારણે ત્યાંથી પણ નોકરી એને કાઢી નાખી અને તેનું મન દુઃખ રાખી અને એને વિચાર્યું કે મારે બસ ચોરી કરવી છે, જેથી બાજુમાં ડેપો હોય ત્યાં અમરેલી ડેપોની બસ હતી કૃષ્ણનગરથી અમરેલી, એ બસ ચોરી અને એના વતનમાં લઈને ત્યાં મૂકી રાખી। સર, એમાં દરેક બસમાં જીપીએસ લાગેલા હોય છે, આ બસમાં પણ લાગેલું હતું ને શું થયું? આ બસમાં પણ જીપીએસ લાગેલું હતું અને આરોપી જે છે એ ઓલરેડી અગાઉ ડેપોમાં નોકરી કરતા હતા, બસમાં ચલાવતા હતા, જેથી તેઓને ખબર હતી કે જીપીએસ ક્યાં લાગેલું છે, જેથી તેઓએ જીપીએસ ગાડી અને સાઈડમાં મૂકી દીધી। સર, બસ ચોરી કરી પછી કરવાનો શું હતો? ઉપયોગ પર્સનલ કરવાનો, વેચી નાખવાનો, મૂકી નાખવાનો, તો શું કંઈ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું કે એનો ઉપયોગ તો એ કંઈ કરવાનો હતો નહીં, ખાલી જસ્ટ એને એવું હતું કે નોકરીમાંથી એને નીકાળી દીધો તો એને એક આવી ચોરી કરવી છે, તો ચોરીના ઈરાદે ખાલી એને લઈ અને મૂકી રાખેલી। સર, એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે? અગાઉ ચોરી કે આવું તે કંઈ? ના, ગુનાહિત